તો ભાઈ દાદાની આરતી પણ તૈયાર થવા પડી છે. 7 વાગે દાદાની આરતી થાય પણ કેમ બહુ બાકી છે. તો ભાઈ ગાયનું દૂધ નીકાળે છે ભાઈ, આમ ગા દોવે છે મસ્ત મસ્ત. હાલો મિત્રો, જય માતાજી મારી યુટ્યુબ ફેમિલી બધાને જય માતાજી અને હર હર મહાદેવ ને જય શ્રી કૃષ્ણ કહેજો ભાઈ, કોમેન્ટમાં જણાવજો. તો હાલો મિત્રો, જય માતાજી મારી યુટ્યુબ ફેમિલી બધાને જય માતાજી અને હર હર મહાદેવ ને જય શ્રી કૃષ્ણ. તો હવારમાં આપણે ઉઠી ગયા છે ને એક સરસ મજાનો નાનો એવો બ્લોગ ચાલુ કરી દીધો છે. તો મારા બ્લોગની અંદર કન્ટિન્યુ બનાવી રહ્યો. અને આજ છે હનુમાન જયંતિ. હનુમાન જયંતિ એટલે દાદાનો જન્મદિવસ છે, હનુમાન દાદાનો. તો આ બ્લોગની અંદર કન્ટિન્યુ બનાવી રહ્યો. મસ્ત મસ્ત તમને એવા દાદાના દર્શન કરાવીશ કે ભાઈ તમે જોતા રહી જાય છો. તો મારા બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહ્યો. ને હા, સારું લાગે ને તો એક નાની એવી કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા, ખાસ કરીને. જય હનુમાન દાદા. ચાલો પહોંચી ગયા છીએ બરોબર. તો રિંગ રોડ થી આપણે પુરા ટેકરા જાય છે. ના સર્કલ ક્યુ આવ્યા ને કોમેન્ટમાં તમે બતાવી દો ક્યાં એરિયો છે બરોબર. તો ખાસ કરીને મને કહેજો. તો આપણે ઊભા રહી ગયા છીએ મોરા ટેકરા જવા માટે. ના સર્કલ ક્યુ છે ને કહેજો ભાઈ, કોમેન્ટમાં જણાવજો. હા તો તું બેવા આવ્યો છે? મેં ક્યારના આવ્યો છું ત્યારે નાખી છે આંબરડું. પેટ્રોલ પુરાવાનું હતું. આપણે ગમે ના જઈએ એટલે આપણે ખાવું તો પડે, તો ગાડીને ખવડાવવું પડે. તો ખાસ કરીને આપણે પેટ્રોલ પુરાવા ઉભા રહી ગયા છીએ. આપણે આવી ગયો છે વલપાડ વાળો બરોબર. વલપાડ મોરા ભાગવળ પુલ છે. વલપાડ મોરા ભાગળ રામનગર જતો પુલ. આપણે તો હજી રેગ્યુલર વધારે જો તમને ઠેઠ મોરા ટેકરા છે દાદાના દર્શન કરાવી ત્યાં સુધી આપણો ચાલુ રાખવાનો છે. એટલે મારા ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ હજીરા બરોબર. હજીરા પહોંચ્યા છે પણ અહીંયા બહુ ભીડભાડ વાળો ઇલાકો છે ભાઈ. અહીંયા ઓલા ટ્રક ને બરાબર આવે તમે જોવો બરોબર. અહીંના વ્યૂ જોવો તમે, કેવા વ્યૂ આવે છે. મસ્ત એક નંબર વ્યૂ આવે છે બરોબર. તો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ હજીરા બરોબર. ચાલુ ગાડીએ જઈએ ભાઈ. હા બસ હવે થોડી વારમાં આપણે મોરા ટેકરા પહોંચી જાય. ટ્રક ને લેન જોયો કેટલી ટ્રક છે, નકા ટ્રક જ છે ભાઈ. લેન જોઈ લ્યો. બે બાજુ નકરા ટ્રક છે. હજીરા કંપની આવી ગઈ છે. તો ગેસ નીકળે ભાઈ, ગેસ નો ઓવરફ્લો નીકળે. જો તમે એમ કહો ને ગેસ નથી આવતો, આ એક ઓવરફ્લો કાઢી નાખે આપણે. આ ચાલુ જ હોય જોઈ શકે. ફાઇનલી આપણે મોરા ટેકરા પહોંચી ગયા છીએ બરોબર. ધજાની શરૂઆત થઈ ગઈ છે રોડ ઉપર. ધજા બતાવવા પડી છે કેમેરા. ધજા બતાવવા પડી છે રોડ ઉપર. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ હવે બરોબર. તો આ દાદાનો ગેટ છે. ગેટની અંદરથી પ્રવેશ કરવાનું થાય છે. અને આપણે છે ને ભાઈ મોરા ટેકરા પહોંચી ગયા છીએ. ફાઇનલી આપણે છે ને મેન ગેટ ઉપર આવી ગયા છીએ. ને હવે આપણે અહીંથી એન્ટ્રી કરવાની છે. તો ગેટ ઉપર આવી ગયા આપણે મેન ગેટ ઉપર ઉભા રહી ગયા છીએ. અને હવે આપણે છે ને અહીંથી એન્ટ્રી કરવાની છે આગળ. ફર્સ્ટ ક્લાસ નાના બધા વસ્તુ વેસાવાય આવી ગઈ છે. આવી ગયું બધું. અંદર એન્ટ્રી કર્યા ભેગું જ શનિદેવ મહારાજના દર્શન થઈ જાય મસ્ત બરોબર. જય શનિદેવ મહારાજ. હવે જવું છે આપણે દાદાના દર્શન કરવા માટે. તો મેન મંદિરની અંદર એન્ટ્રી થઈ ચૂકી છે. જય હનુમાન દાદા, જય દાદા.
મંદિરની બધી જગ્યા છે, વિશાળ જગ્યા છે મંદિરની, બરોબર. મસ્ત મસ્ત વિશાળ જગ્યા છે, એકદમ મસ્ત મંદિર છે. જો હજી મંદિર બંધ છે પણ હું તમને બતાવી રહ્યો છું અંદર મંદિરની જગ્યા છે ને, એ જોઈ લેજો, બરોબર. મસ્ત બધું દર્શનની વાટે બેઠું છે. હવાની ચાલુ છે મસ્ત. रामदूत तुलित बलधामा अंजनी मंत्र पवन सुतमा हनुमते नमः स्वाहा महावीर विक्रम बजरंगी सुमति निवार सुमतिके कंचन बरन विराज सुदेशा कानन कुंडल कुंजित केसा हनुमते नमः स्वाहा हाथ वज्र और गदा विराजे काने मोल जनेऊ साजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन हनुमते नमः स्वाहा ओम विद्यावान गुणी अति चातुर राम काज करि राम विनाय राजपद दीना हनुमते नमः स्वाहा कुमारो मंद विभीषण बाना लंकेश्वर भय सब जग जाना जुग सहस्र जो जन बन बाण निरियो ताहि पुत्रिका मिलि मुख माई जलधि राज गय चर जनाई दुर्गम काज जगत विनाशम हनुमते नमः स्वाहा तुम्हारो भजन राम को भावे जन्म जन्म के मुख बिसरावे अंत काल रघुवर पुर जाय संग हरि भक्त काय हनुमते नमः स्वाहा और देवता सिद्धन नररि हनुमत से सर्व सुख करहि संकट बड़े मिटे सब पीरा जो सुख करे हनुमत बल ओम हनुमते नमः स्वाहा जय 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 हनुमान गोसाई હેલો મિત્રો, જય માતાજી, જય હનુમાન દાદા. તો આપણે પહોંચી ગયા છીએ મોરા ટેકરા, ને મોરા ટેકરાની અંદર જેટલી વસ્તુ છે ને એના બધાના તમને દર્શન કરાવવાના છે. એટલે મારા બ્લોકની અંદર કન્ટિન્યુઅર બના રહ્યો, મસ્ત મસ્ત તમને દર્શન કરાવવાના છે. તો ફર્સ્ટ ક્લાસ, કેમ કે ગૌશાળાથી લઈને દાદાના જોઈ લ્યો, આખું મંદિરનું વ્યૂ છે, ઝાડવા બાડવા બધા બતાય છે. મસ્ત મસ્ત દાદાના મંદિરના તમને દર્શન કરાવી દીધા. હમણાં છે ને દાદાના પણ દર્શન કરાવવાના છે, મંદિર ખુલવાનું છે એટલે મસ્ત તમને દર્શન કરાવે. ને હવે હું દર્શન કરાવવા લઈ જાઉં છું ગૌશાળાના. તમે ગૌશાળામાં ખાસ કરીને નિહાળજો, કેટલી ગાયો છે તમે જોઈ લેજો.
છે આગળ છે ઈ. મસ્ત જો આ ગૌશાળા છે મોરા ટેકરા. છે ને મસ્ત નંદી મહારાજ કઈ ઘટે નહીં હો. ગાય માતા છે, નંદી મહારાજ છે ને ગૌશાળા છે એટલે બહુ ગાયું છે અંદર. ચાલો હું બધી ગાયોના તમને એના દર્શન કરાવી દઉં. જો ભાઈ ગાયનું દૂધ નીકાળે છે ભાઈ. આમ ગા દોવે છે મસ્ત મસ્ત બાપુ. એ ભગત ગા દોવે છે અત્યારે મસ્ત મસ્ત. ને હું તમને લાઈવ ગાયનું દૂધ દોવે ને દર્શન કરાવી રહ્યો છું. તમે દર્શન કરી લેજો. મસ્ત છે. આ છે ભાઈ મોરા ટેકરા ગૌશાળા. બરોબર. તો બાપુ ગા દોવે છે ભગત. બરોબર. જો ખાસ કરીને જણાવજો. બરોબર. આ ગૌશાળા મસ્ત એક નંબર ગૌશાળા છે ને ગાયો બધી સારી છે. દેશી ગાયું છે. બરોબર. આપણે એના છે ને ભાઈ દેશી ગાય આવે એવા છે ગાય દોવા માટે. જો એ ગાયને ઓલું આપણે નોંધણું કહેવાય ને નોંધણું બાંધી રહ્યા છે. તો કેવું લાગે મને. હનુમાન દાદાને જન્મ જયંતિ છે એટલે મોરા ટેકરા માણસો એટલું છે. હજી દાદાનું મંદિર આગળ ખુલશે એટલે દર્શન કરાવી દો તમને. કેમ પણ મેં તમને બહારના બધા દર્શન કરાવી દીધા છે. તો મારા બ્લોગની અંદર કન્ટિન્યુઅસ બનાવી રહ્યો. અને આ બ્લોગ સારો લાગે તો એક નાની એવી કમેન્ટ કરી નાખજો એના દાદાના નામની. ખાસ કરીને હનુમાન દાદાને તો જે માનતા હોય જય શ્રી રામ લખી નાખજો. આજ બીજું કાંઈ નથી કરાવવું તમારી પાસે. એટલે ખાસ કરીને મારો બ્લોગ આ દર્શન કરવાની બધી મજા આવી ગઈ ને. તો આજે અમે બાપ દીકરો બે જ આવેલા છીએ અને દર્શન કર્યા છે. અને હવે તમને લઈ જાઉં છું હું ચા પાણીના રસોડે. હવે આપણે જવું છે ચા પીવા. બરોબર. અહીંથી થાળી લઈને ભોજન લેવા જવાનું. બરોબર. દાદાની પ્રસાદી આજ આખો દિવસ ચાલુ છે. બરોબર. જઈ આવો તો તમારે આખો દિવસ ફર્સ્ટ ક્લાસ અમારે આશી થાળી લઈ લીધી છે. હળવળું આવેલા હળવળું લાડવાની પ્રસાદી છે, શાક છે. દાળ છે, ભાત છે. બરોબર. લોકો જો ભાઈ છે ને ભુજના લેવલ છે એટલે આની અંદર તમારે જરા પ્રસાદી લેવી હોય ને એ આવી જાય. બરોબર. અમારે આશી તો પ્રસાદી લઈ લીધી છે અને આપણે આગળ બેસી જ જવાનું છે. પણ કેમ કે પ્રસાદીનું નામ પીડ્યું ને એટલે મેં પ્રસાદી લેવા બેસજો. ચાલો બ્લોકમાં બેઠા તો પછી આપણે ચા પાણી પીવા જાઓ. પેલા તો આપણે છે ને હા ખાસ નું ચાલુ છે. છાશ જેને પીવી હોય આવી જાઓ. બરફ બરફ નાખીને તૈયાર કરી દીધું છે. આપણે ચા પાણીના કેન્ટીન ઉપર પૂકી જશે. ચા પીવી છે મસ્ત મસ્ત. એટલે ફર્સ્ટ ક્લાસ ચા પી નાખી. આપણે આછી ચા લેવા ગયો છે. જો આછી ગયો છે ચા લેવા. લઈ લે ભાઈ એક ચા લઈ લે ફર્સ્ટ ક્લાસ. તો આછી લઈ લીધી ચા. મસ્ત ચા પીવા આવી જાઓ. આપણી ચા પણ આવી ગઈ છે મસ્ત. હું તમને બતાવી રહ્યો છું. જોરી. બરોબર. બરોબર. મસ્ત તમારે થાકી બાકીને આવ્યા હોય તો આરામ કરવો હોય તો આરામ માટેનો રૂમ મૂકો મસ્ત મૂકી દીધેલો છે. આખો હોલ. બરોબર. તમે જોઈ લેજો. બધા આની અંદર આરામ કરે છે મસ્ત મસ્ત.
બેનનું જો સેવા આપી રહ્યું છે મસ્ત. એકદમ મસ્ત મસ્ત દાદાના દર્શન કરાવ્યા છે તમને. જણાવજો દાદાના દર્શન કરીને ખાસ કરીને કહેજો કેવું લાગે છે દાદાના દર્શન કર્યા પછી. અને ખાસ કરવાનું જય હનુમાન દાદા લખવાનું ભૂલતા નહીં. જય હનુમાન દાદા જય શ્રી રામ લખજો. ખાસ કરીને મારા બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો તો મજા આવશે. બરોબર. જય હનુમાન દાદા. મોરા ટેકરા, સુરત હજીરા. તો ભાઈ દાદાની આરતી પણ તૈયાર થવા પડી છે. 7 વાગે દાદાની આરતી થાય પણ કેમ બહુ બાકી છે. હજી તો 4 જ વાગ્યા છે. અગર તો આરતીમાં પણ આપણે છે ને ભાઈ ખોટી થાત પણ તો આરતીનું દીવલ પુરાવા પડ્યું છે. એટલે આરતીના દર્શન કરાવી દીધા છે. આરતી તો થાય 7 વાગે. ત્યાં સુધી આપણી પાસે નથી આવી રહેવાનું. આપણે નીકળી જવાનું. કેમ કે 30-35 કિલોમીટર ગાડી હાંકવાની છે. તો ખાસ કરીને મારા બ્લોગને કન્ટિન્યુ જોયો. ને હવે આપણે નીકળવાનું છે. ચાલો મિત્રો, આ બ્લોગ આપણે છે ને હવે પૂરો કરી દેવો છે. મેં તમને આખા મંદિરના, દાદાના, મોરા ટેકરા, હનુમાન દાદાના બધા મંદિરના, બધા દેવસ્થાનોના મેં મારો બ્લોગ તમને કેવો લાગે મને કહેજો. આ બ્લોગ આપણે પૂરો કરી દેવો છે. પાછા મળશું એક નવા બ્લોગ સાથે, એક નવા ઇતિહાસ સાથે. તો ત્યાં સુધી બધાને જય હનુમાન દાદા, જય શ્રી રામ, જય માતાજી, હર હર મહાદેવ. ચાલો, જય માતા.